નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયરમાં આપના બધાનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરમાં પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું કે ફાયરવર્ક છે એ એટલે કે પાયરોટેકનિક્સની અંદર ફાયરવર્કનો સમાવેશ થાય છે, પણ ખાલી ફાયરવર્ક્સ નથી હોતું. બરાબર, પાયરોટેકનિક એટલે ફાયર મીન્સ ફાયર એન્ડ ટેકનિક મીન્સ આર્ટ્સ. એમાં સેફ્ટી મેચથી લઈને રોકેટ બૂસ્ટર આ બધાનો સમાવેશ થાય છે. આપણે એ પણ જોયું કે ફાયરવર્ક કયા દેશમાં પાયોનિયર થયો છે, એને બનાવવા માટે કયા કયા 3 કન્ટેન્ટ છે. રોજર બેકનનો ઉલ્લેખ હતો, આપણે એ પણ જોયું, એ પણ આપણને ખ્યાલ છે. ફાયરવર્ક કેવી રીતના બનાવવામાં આવે છે, હાઉ ઇઝ ઇટ મેડ, આ બધા ક્વેશ્ચન્સ છે, એના જવાબ આપણને મળી ગયા છે. હવે આપણા પાઠમાં આપણે આગળ વધતા ધ ગ્રેટેસ્ટ ડેન્જર એ આપણો પેરેગ્રાફ થઈ ગયો છે. પછી આવે છે ઇન ઇન્ડિયા. ચાલો ત્યાંથી આપણો પેરેગ્રાફ શરૂ થાય છે, તો બધાનું ધ્યાન તેમાં. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા છે એ ઇમ્પોર્ટ એટલે કે આયાત કરવા. ક્યાંથી? તો કે ચાઇનાથી. ઇન્ડિયામાં ફટાકડા મોટે ભાગે ચાઇનામાંથી આયાત કરવામાં આવતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર એટલે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. આ આયાતને બંધ કરી દેવામાં આવી. ઇમ્પોર્ટ એટલે આયાત. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાતને બંધ કરી દેવામાં આવી. અને ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ. હવે જે આપણા પાઠનો મેઇન પોર્શન છે એ હવે શરૂ થાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત બંધ કરી દેવામાં આવી. તો હવે આપણા દેશમાં અત્યારે જેમ કે આત્મનિર્ભર ભારત એવું ચાલે છે, તો જો ચાઇનામાંથી આપણે બધી આયાતો બંધ કરી દેશું તો એના માટે બીજો અલ્ટરનેટિવ એ વિચારવો પડે કે આપણે અહીંયાનું ઉત્પાદન ક્યાં અને કેવી રીતના થશે. તો એવી જ રીતના પછી આપણા દેશમાં છે એ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ. તમિલનાડુ રાજ્ય છે એની અંદર એક શિવાકાશી નામનું સ્થળ છે, ત્યાં આપણે સેફ્ટી મેચ પ્રોડ્યુસ કરતા હતા. સેફ્ટી મેચ એટલે કે દિવાસળી. દિવાસળી બનાવનાર છે શિવાકાશીમાં તમિલનાડુમાં બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ. બરાબર, તેઓએ શું બનાવવાનું શરૂ કર્યું? તો કે ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. બિગેન એટલે શરૂ કર્યું. બિગન બરાબર, એટલે V2 આપેલું છે ભૂતકાળનું રૂપ. તમિલનાડુની અંદર શિવાકાશી નામના એક પ્રદેશમાં આપણે ફટાકડા બનાવવાનું શરૂ કર્યું ફોર દીપાવલી. કોના માટે? તો કે સ્પેશિયલ એક તહેવાર દિવાળી માટે. પછી શું થાય છે? ઇન 1992 ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 crores વર્થ ઓફ ફાયરવર્ક એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. 1992 શું થાય છે? તો કે ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 crores વર્થ ઓફ ફાયરવર્ક. 1992 આપણે આખા દેશમાં 60 કરોડ રૂપિયાના ફટાકડા છે એનો ઉપયોગ કર્યો, અથવા તો 60 કરોડના ફટાકડા આપણે ફોડ્યા. એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. અને આખા દેશમાં જે આ 60 કરોડના ફટાકડા વેચાણા એમાંથી 60 થી 70% ફટાકડા છે એ ક્યાંથી આવ્યા હતા? તો કે શિવાકાશીમાંથી આવ્યા હતા. એટલે 1992ની અંદર જ આપણે 70% પગભર થઈ ગયા હતા. બરાબર, માત્ર 20 કે 30% જ ચાઇનાથી મંગાવવા પડ્યા હતા. એટલે શિવાકાશીમાં 70% ફટાકડા આખા દેશના બનવા લાગ્યા હતા. પછીનો પેરેગ્રાફ. ઇન શિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. શિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ. ફાયરવર્ક્સ છે એ મેન્યુફેક્ચર એટલે એનું ઉત્પાદન કરવામાં આવે છે ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ. બરાબર, નાના એકમની અંદર.
નંબર ઓફ સ્મોલ યુનિટ એટલે કે નાના એકમની અંદર. 3 months before the festival is the busiest time for this unit. 3 months before એટલે કે 3 મહિના પહેલાંનો સમયગાળો. ધ ફેસ્ટિવલ એટલે કે તહેવાર. કયો તહેવાર? તો કે દિવાળી. દિવાળીના તહેવારના પહેલાં 3 મહિના, જેમ કે દિવાળી નવેમ્બરમાં હોય તો એના પહેલાં 3 મહિના કયા કયા થાય? તો કે ઓક્ટોબર, સપ્ટેમ્બર અને ઓગસ્ટ. આ 3 મહિના છે એ 3 મહિના બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીસ યુનિટ્સ. આ યુનિટ, આ ફેક્ટરીના યુનિટ માટે આ 3 મહિનાનો સમયગાળો છે ને સૌથી બિઝીએસ્ટ ટાઈમ, સૌથી વ્યસ્ત સમયગાળો હોય. કારણ કે આ 3 મહિનામાં જ એને ફટાકડાનું ઉત્પાદન કરવાનું હોય. બરાબર? દિવાળી આવે અને ફટાકડા બનાવવા બેસે એવું નહીં, કારણ કે આખા દેશને એને ફટાકડા પૂરા પાડવાના હોય. એટલે સૌથી બિઝીએસ્ટ ટાઈમ કયો? તો કે 3 months બિફોર ધ ફેસ્ટિવલ, તહેવારના પહેલાં 3 મહિના. પછી છે ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. અને આ ફટાકડા છે આર ટ્રાન્સપોર્ટેડ, એને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે, એને પહોંચાડવામાં આવે છે. કઈ જગ્યાએ પહોંચાડવામાં આવે છે? તો અહીંયા એક ફ્રેસ આવે છે, નૂક એન્ડ કોર્નર. બરાબર? ઇડિયમ્સ એન્ડ ફ્રેસીસ, જેને આપણે એક શબ્દ કહીએ છીએ, એમાં છે નૂક એન્ડ કોર્નર. તો નૂક એન્ડ કોર્નર એટલે કે દરેક દેશના દરેક ખૂણે. નૂક એન્ડ કોર્નર એટલે શું થશે? કે દેશના દરેક ખૂણે પહોંચાડવામાં આવે છે. આ વર્ડ ખાસ ધ્યાન રાખજો, નૂક એન્ડ કોર્નર. નૂક એન્ડ કોર્નર એટલે થશે દરેક ખૂણે, અને કન્ટ્રી એટલે દેશના. અને આ ફટાકડા દેશના દરેક ખૂણે ખૂણે પહોંચાડવામાં આવે છે. The working condition of these units are however far from satisfactory. Satisfactory એટલે કે સંતોષ. Satisfactory એટલે સંતોષ. The working condition of these units are however far from satisfactory. વર્કિંગ કન્ડિશન છે, કામ કરવાની જે શરત છે આ યુનિટ્સ એટલે આ એકમોની, હાવેવર છતાં, ફાર ખૂબ જ દૂર છે, ફ્રોમ સેટિસ્ફેક્ટરી. સેટિસ્ફેક્ટરી એટલે સંતોષ. આપણને સંતોષ થાય ને એવી પદ્ધતિ નથી આ લોકોની કામ કરવાની, યુનિટ્સની. આ યુનિટ્સની જે સિસ્ટમ છે કામ કરવાની, ઇટ ઇઝ નોટ સેટિસ્ફેક્ટરી. એ સંતોષકારક નથી. શા માટે સંતોષકારક નથી? There are very few testing facilities. There are very few testing facilities for quality or uniformity. કારણ કે ત્યાં છે ને એ ખૂબ જ ફ્યુ એટલે ખૂબ જ ઓછી ટેસ્ટિંગ ફેસિલિટી, તપાસ કરવાની સુવિધા છે. ફોર ક્વોલિટી એટલે કે ક્વોલિટી ચકાસવાની ખૂબ જ ઓછી સુવિધા છે. ઓર યુનિફોર્મિટી એટલે એકરૂપતા, અને એના કામ કરવામાં એકરૂપતા પણ નથી. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ એટલે એકમ, અને ત્યાંના એકમમાં હાર્ડલી એટલે ભાગ્યે જ શું જોવા મળે છે? એની સેફ્ટી મેઝર્સ, સુરક્ષાના સાધનો. મેઝર્સ એટલે સાધનો. સુરક્ષાના સાધનો ભાગ્યે જ જોવા મળે છે. બરાબર? એટલે આ છે એ લોકોએ, એને ખબર છે કે આપણે આગ સાથે કામ કરવાનું છે, છતાં પણ એ સેફ્ટી મેઝરમેન્ટનો ઉપયોગ કરતા નથી. એટલા માટે એની જે કન્ડિશન છે, એની કામ કરવાની સિસ્ટમ છે, ઇટ ઇઝ નોટ સેટિસ્ફેક્ટરી. એ આપણને સંતોષકારક નથી. This is why we hear of accidents in Sivakasi year after year. અને તેથી જ we hear of accident in Sivakasi year after year. તેથી જ આપણે દર વર્ષે શિવાકાશીમાં અકસ્માતના બનાવો વિશે સાંભળીએ છીએ. Difficult to get information on how to manufacture fireworks. ફાયરવર્ક્સ છે એ કેવી રીતના બનાવવામાં આવે છે, કેવી રીતના એનું ઉત્પાદન કરવામાં આવે છે,
એ માહિતી મેળવવી ખૂબ જ અઘરી છે. કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. કારણ કે આ માહિતી બધાને આપવી એ કેવી નથી, તો કે સેફ, સલામત નથી. બરાબર, આ માહિતી બધાને આપવી સલામત નથી. કારણ કે આ માહિતી છે એ જો બધાને ખબર પડે તો આનો મિસયુઝ, ખરાબ ઉપયોગ પણ થઈ શકે. એટલા માટે ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ. એટલા માટે જ આ માહિતી કેવી નથી મનાતી, સુરક્ષિત મનાતી નથી ટુ ગીવ એવરીબડી, બધાને આપવા માટે. ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન આર ટોટ ધીસ આર્ટ. બરાબર, ઓનલી અ વેરી ફ્યુ, ખૂબ જ ઓછા વ્યક્તિઓને, એ પણ કેવા વ્યક્તિઓ? રિલાયેબલ એટલે વિશ્વાસપાત્ર. ખૂબ જ ઓછા વિશ્વાસપાત્ર વ્યક્તિઓ હોય તેને જ આ કળા શીખવવામાં આવે છે. તેને જ આ જે ફટાકડાનું વિજ્ઞાન છે એ શીખવવામાં આવે છે. પછીનો પેરેગ્રાફ. ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. શું કહે છે? તો કે ઘણા બધા દેશોમાં ફટાકડા છે આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે કે કોઈ એક વ્યક્તિ, અલગ વ્યક્તિ, કોઈ એક અલગ વ્યક્તિ એનો ઇન્ડિવિજ્યુઅલ્સ પોતાની પર્સનલ રીતે ઉપયોગ કરી શકે નહીં. જેવી રીતના આપણા દેશમાં છૂટ છે એવી ઘણા બધા દેશમાં પ્રોહિબિશન, બરાબર, એના માટે છે એ પ્રતિબંધ છે. એટલે ઘણા દેશોમાં ફટાકડા છે એ ઇન્ડિવિજ્યુઅલ એટલે કે કોઈ એક વ્યક્તિ છે એ ફટાકડાનો ઉપયોગ એને કરવા દેવામાં આવતો નથી. ઓનલી કોણ ઉપયોગ કરી શકે? તો ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેઝ. કોમ્યુનિટી એટલે કે કોમ્યુનિટી ડિસ્પ્લેઝ એટલે શું થશે? તો કે સાર્વજનિક પ્રદર્શનો. બરાબર, સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ. કોમ્યુનિટી ડિસ્પ્લે એટલે સાર્વજનિક પ્રદર્શનો સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ એટલે કે જ્યારે કંઈક ખાસ આયોજન કરેલું હોય કોમ્યુનિટીમાં, આખા બધા ભેગા થયેલા હોય, કંઈ પ્રસંગ હોય, ખાસ આયોજન હોય, ત્યારે જ આ પરમિશન એને મળે છે. અને વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, અને એ પણ ક્યારે ફોડવામાં આવે છે? તો કે એક્સપર્ટ એટલે કે સલાહકાર. બરાબર, સલાહકાર અથવા કોઈ નિષ્ણાંતની મદદથી ખાસ આયોજિત સાર્વજનિક પ્રદર્શનોને જ પરવાનગી આપવામાં આવે છે. આ આખી લાઈન એમ કહે છે, આર અલાઉડ, એને જ આ પરવાનગી આપવામાં આવે છે. તો આ લાઈનનું પણ તમને ટ્રાન્સલેશન ખબર છે. ઓકે, ચાલો. અગ્રેટ એટલે કે મહાન. પછીનો પેરેગ્રાફ. A great deal of care is taken for safety at this display. Great deal, બરાબર, ગ્રેટ ડીલ એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં. A great deal of care is taken, ખૂબ જ મોટા પ્રમાણમાં કેર એટલે કાળજી લેવામાં આવે છે. એટલે આ પણ એક આખો ઇડિયમ્સ ફ્રેસિસ છે. અ ગ્રેટ ડીલ એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં. A great deal of care is taken, ખૂબ જ મોટા પ્રમાણમાં કાળજી લેવામાં આવે છે ફોર સેફટી એટ ધીસ ડિસ્પ્લે. બરાબર, જો આનું આયોજન કરવું હોય, આવું પ્રદર્શન કરવું હોય, ડિસ્પ્લે એટલે પ્રદર્શન, આવું પ્રદર્શન કરવું હોય તો ખૂબ જ કાળજી અને સેફટી એટલે સલામતીનું ધ્યાન રાખવામાં આવે છે. હાવેવર, છતાં, સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. પરંતુ આપણે ઇન્ડિયામાં તો અહીંયા કેવું છે તો કે નાનો બાળક પણ ફટાકડા ફોડી શકે છે, એટલી છૂટ છે. જ્યારે બીજા ઘણા બધા કન્ટ્રીમાં કેવું છે તો કે મોટા વ્યક્તિઓ પણ પરમિશન વિના ફોડી શકતા નથી. તો આટલો ડિફરન્ટ છે. બરાબર, સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ. બરાબર, અહીંયા તો નાનામાં નાનો બાળક છે એને પણ અલાઉડ, એને પણ પરમિશન છે ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ. ફટાકડા સાથે રમી શકે છે, એટલે ફટાકડા ફોડી શકે છે. ઇન ઇન્ડિયામાં it is important to observe certain safety rules. તેથી જ important to observe, તેથી ધ્યાન રાખવું ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ જરૂરી છે.
શેનું? તો કે સર્ટેન સેફ્ટી રૂલ્સ, ચોક્કસ સેફ્ટી એટલે સલામતીના નિયમોનું ધ્યાન રાખત ખૂબ જ જરૂરી છે. જ્યારે ફટાકડા ફોડવા માટે આપણને છૂટ છે, એનો મિનિંગ એવો નહીં કે આપણે કોઈ પણ બરાબર કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રીતે ફોડીએ તો આપણને અથવા તો બીજા કોઈ સમાજને નુકસાન થશે. તો એના માટે એક સેફ્ટી રૂલ્સ આપેલા છે, સલામતીના નિયમો આપેલા છે, જે ખૂબ જ અગત્યના છે. એ બધા સલામતીના નિયમોનું પાલન કરી અને પછી જ ફટાકડા ફોડવા જોઈએ. તો એ સેફ્ટી રૂલ્સ કયા કયા છે એ જોઈએ. તો અહીંથી આપણા સેફ્ટી રૂલ્સ છે એ શરૂ થાય છે, બરાબર. તો વિચ કાઇન્ડ ઓફ સેફ્ટી રૂલ્સ શુડ વી ફોલો વાઇલ વી લીટ ધ ફાયરવર્ક્સ? જ્યારે આપણે ફાયરવર્ક્સ સળગાવીએ ત્યારે આપણે કયા પ્રકારના સેફ્ટી રૂલ્સ ફોલો કરવા જોઈએ? ધીઝ આર ફોલોવિંગ, જે અહીંયા આપેલા છે. જો એમાં પેલું જ છે, fireworks should be stored, handled and lit with care. ફટાકડા છે, fireworks should be stored, એનો સંગ્રહ, handled and lit, અને એનો ઉપયોગ with care, ખૂબ જ કાળજીપૂર્વક કરવો જોઈએ, બરાબર. ફટાકડા છે એને સ્ટોર સંગ્રહ કરવો, હેન્ડલ એને પકડવા, એન્ડ લીટ એટલે કે સળગાવવા. આ બધી વસ્તુ છે ને એ વિથ કેર, ખૂબ જ કાળજીપૂર્વક, ખૂબ જ સલામતીથી કરવી જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. They should never be stored or unpacked. તેને છે એ સ્ટોર કરવું એટલે કે રાખવું, ઓર અનપેક્ડ કરવું એટલે કે પેકિંગમાંથી બહાર કાઢવું, બરાબર. આવું ન કરવું જોઈએ. કઈ જગ્યાએ આવું ન કરવું જોઈએ? તો કે જ્યાં ફ્લેમ હોય, ફ્લેમ એટલે કે અગ્નિ હોય, બરાબર. ગેસ સિલિન્ડર એટલે ગેસનો બાટલો, ગેસ સિલિન્ડર હોય, અથવા તો હીટર હોય. એટલે કોઈ પણ આવા ઇલેક્ટ્રોનિક સંસાધનો કે સાધનો હોય જે એ ઝડપથી આગ પકડી શકતા હોય, જે ખૂબ જ ડેન્જર હોય, એવા ઇલેક્ટ્રોનિક સંસાધનો કે સાધનો હોય, અથવા તો ગેસ સિલિન્ડર હોય, અથવા તો હાઈલી ઇમ્ફ્લેમેબલ હોય, કાંઈ પણ જે ખૂબ જ ઝડપથી આગને પકડી શકે છે, એવા ગેસ સિલિન્ડર, હીટર અથવા તો ફ્લેમ, અગ્નિ, જ્યાં આવું હોય ને ત્યાં ફટાકડાનો સ્ટોરેજ ન કરવો જોઈએ, અથવા તો ફટાકડાને અનપેક ન કરવા જોઈએ. આ આપણો બીજો સેફ્ટી રૂલ, બરાબર. પહેલો સેફ્ટી રૂલ જોયો, એમાં પણ આવી જ માહિતી હતી કે ફટાકડાને આ જગ્યાએ ન રાખવા જોઈએ. બીજો સેફ્ટી રૂલ કે જ્યાં હાઈલી ઇન્ફ્લેમેબલ હોય ત્યાં ફટાકડાને અનપેક ન કરવા જોઈએ. ત્રીજું, one should never wear long loose clothes or nylon clothes when lighting crackers. આ ખાસ મહત્વનું. ફટાકડા ફોડતી વખતે લાંબા, ઢીલા અથવા નાયલોનના કપડાં પહેરવા નહીં. one should never wear એટલે પહેરવું, લોંગ લાંબા, લૂઝ એટલે ઢીલા, ઓર નાયલોન ક્લોથ્સ અથવા તો નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. ક્યારે? જ્યારે વેન લાઇટિંગ ક્રેકર્સ, જ્યારે આપણે ફટાકડા સળગાવીએ છીએ ત્યારે. શા માટે? તો કે પહેલાં તો લાંબા કપડાં શા માટે ન પહેરવા જોઈએ? તો આપણે ફટાકડા જ્યારે સળગાવતા હોઈએ છીએ ત્યારે આપણા હાથમાં સ્ટીક હોય, દિવાસળી હોય, બરાબર, અથવા તો સેફ્ટી મેચ હોય, દિવાસળી હોય, અથવા તો આપણે અગરબત્તીથી ઘણીવાર સળગાવતા હોઈએ છીએ. હવે ઘણીવાર એ આપણા કપડામાં પણ અડી જાય છે, તો આપણા કપડાં સળગી ઉઠે છે. બીજું, લૂઝ ખુલતા કપડાં ન પહેરવા જોઈએ. ખુલતા કપડામાં પણ એવું થાય છે. અને નાયલોનના કપડાં ન પહેરવા જોઈએ. નાયલોન એ એવું કન્ટેન્ટ છે કે જે ખૂબ જ ઝડપથી સળગી ઉઠે છે, એટલે આવા કપડાં ન પહેરવા જોઈએ. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ એટલે કે ઝેરી, અને એમાં વપરાતો જે પાવડર, જે બ્લેક પાવડર આપણે જેને કહીએ છીએ, બરાબર,
એ ફટાકડામાં વપરાતો પાવડર ઝેરી હોવાથી they should never be carried loose in your pocket. બરાબર, તેથી તેને આપણા પોકેટમાં લૂઝ ખુલ્લો એને મૂકવો જોઈએ નહીં. બરાબર, આ ફટાકડામાં વપરાતો પાવડર ઝેરી હોવાથી તેને તમારા ખિસ્સામાં અથવા હાથમાં રાખશો નહીં. જો અહીંયા હાથ પણ આપેલ છે, ઓર યોર હેન્ડ, કારણ કે આ જે ગન પાવડર છે ને ખૂબ જ ઝેરી છે. એટલે એમાં આપણા ખિસ્સામાં આપણે ગન પાવડર મૂક્યો હોય, પછી આપણે કપડાં ધોવામાં ન નાખીએ અથવા ધોવામાં નાખીએ છતાં પણ એની ઇફેક્ટ રહી જાય અને ફરી પાછી આપણે કંઈ ખાવા પીવાની વસ્તુ ખીચામાં મૂકીએ અને આપણે કંઈ ખાઈએ તો આપણને સીધી એની અસર થાય છે. બીજું, તમને ખબર હોય તો એ ગન પાવડર તમે હાથમાં લેશો ને, તમારો હાથ છે આખો કાળો કાળો થઈ જશે. સાબુથી હાથ ધોશો છતાં પણ નહીં જાય. એટલે ઇટ ઇઝ વેરી પોઈઝનસ, તે ખૂબ જ ઝેરી છે. Also, fireworks should never ever be lit inside a house. બીજું એ કે ફાયરવર્ક છે એ નેવર એવર બી લિટ ઇનસાઇડ ધ હાઉસ. આ ખાસ મહત્ત્વનું કે તેને ઘરમાં કદી પણ ફોડશો નહીં. ફટાકડાને ઘરમાં ક્યારેય ફોડવા નહીં. ફટાકડાને છે એ હંમેશા ખુલ્લી જગ્યામાં જ ફોડવા જોઈએ. કોઈના ઘરની પાસે પણ કોઈના ઘરની સામે પણ ન ફોડાય. એટલે ફાયરવર્ક should never ever be lit inside a house. ઘરની અંદર ન ફોડવા જોઈએ. પછી કહે છે never bend over a firework when you are lighting it and never use fireworks to frighten people. શું કહે છે? તો never bend over a firework when you lighting it. જ્યારે આપણે ફટાકડા ફોડીએ છીએ ત્યારે વધુ પડતું નીચે નહીં નમવાનું. બરાબર, વધારે પડતું નીચે નમવાથી એવું થાય કે આપણે જ્યારે ફટાકડો છે એ ઝડપથી સળગી ઉઠે અને ફૂટી જાય તો આપણા આંખમાં, આપણા મોઢામાં ખૂબ જ બહોળા પ્રમાણમાં નુકસાન થાય છે. બીજું એ કે આપણે વધારે પડતું બેન્ડ નીચે નમી જઈએ છીએ તો આપણે ફટાકડા સળગાવ્યા પછી સરખો ભાગવાનો સમય રહેતો નથી. બરાબર, એટલે we should never bend over a firework when you are lighting cracker. ફાયરવર્કની નજીક ખૂબ જ ન બેન્ડ વળવું જોઈએ જ્યારે આપણે સળગાવીએ છીએ ત્યારે. લાઇટિંગ એટલે સળગાવવું. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક ટુ ફ્રાઇટન પીપલ. ખાસ મહત્ત્વનું. અને ફટાકડાનો ઉપયોગ છે એ લોકોને ડરાવવા માટે, બીવરાવવા માટે ન કરવો જોઈએ. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક ક્યારેય ન કરવો જોઈએ. ટુ ફ્રાઇટન એટલે ડરાવવું, ધમકાવવું, બીવરાવવું. ટુ પીપલ લોકોને ડરાવવા કે બીવરાવવા માટે ફટાકડાનો ઉપયોગ ન કરવો જોઈએ. If in spite of being careful you do get burned. ચાલો, આ બધી વસ્તુનું ધ્યાન રાખવા છતાં, બરાબર, આ બધી વસ્તુનું ધ્યાન રાખવા છતાં બીજા કોઈએ રોકેટ કર્યો અને આપણે શાંતિથી ઘરે બેઠા હોય અને ઉપરથી આપણે દાજી જઈએ, કોકનો રોકેટ આવે અને આપણને હાર્મફુલ કરે, આપણને એટલે આપણને દજાડે, કે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું. આપણે લૂઝ કપડાં ન પહેર્યા, આપણે છે એ નાયલોનના કપડાં ન પહેર્યા. ચાલો, અમુક તો ફટાકડા સળગાવવા માટે પણ ન જતા હોય અને છતાં એ દાજી જાય તો શું કરવું? યુ ગેટ બર્ન. જો તમે દાજી જાઓ છો તો પહેલેથી ઇફ ઇનસ્પાઇટ ઓફ બિંગ કેરફુલ. ઇનસ્પાઇટ ઓફ એટલે આમ કરવા છતાં, બિંગ કેરફુલ ખૂબ જ ધ્યાન રાખવા છતાં, યુ ગેટ બર્ન તમે દાજી જાઓ છો તો go to a doctor instead of applying oil or ointment. બરાબર, મલમ લગાડવાને બદલે તમારે ક્યાં જવું જોઈએ? ડૉક્ટર પાસે જવું જોઈએ. go to a doctor instead of એટલે બદલે, applying oil or ointment. ઓઇલ એટલે તેલ અને ઓઇન્ટમેન્ટ એટલે મલમ. ઓઇલ એટલે તેલ અને ઓઇન્ટમેન્ટ એટલે મલમ. અપ્લાઇંગ એટલે લગાડવું, instead of એટલે ના બદલે. જો તમે ખૂબ જ કાળજી રાખો છો છતાં તમે ક્યાંક દાજી જાઓ છો તો ઘરગથ્થુ સારવાર કરવા કરતાં ઘણા બધા પાણી નાખે અને એવું બધું કરે. પણ આપણને ખબર છે કે જો વધારે દાજ હોય, વધારે દાજી ગયા હોય, જો નાનું કાંઈ નહીં, ખાલી થોડુંક દાજી ગયા હોય તો આપણે ઘરે આપણી પાસે ક્રીમ હોય, સોફ્રામાઇસિન હોય, એ આપણે લગાડીએ છીએ. પરંતુ જો વધારે બર્ન હોય, વધારે સ્કિન દાજી ગઈ હોય તો ઘરગથ્થુ ઉપાય ન કરતાં આપણે ક્યાં જવું જોઈએ? તો ગો ટુ અ ડૉક્ટર. છેલ્લે કહે છે વિથ કેર એન્ડ કન્સિડરેશન
વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ મચ સેફર વન વિથ કેર એન્ડ કન્સિડરેશન. કેર એટલે કાળજીપૂર્વક, કન્સિડરેશન એટલે સાવધાનીપૂર્વક. કાળજી અને સાવધાનીપૂર્વક વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ મચ સેફર. આપણો મનગમતો તહેવાર છે એ આપણે વધારે સુરક્ષિત કરી શકીએ છીએ. કેની મદદથી? તો કે કાળજી અને સાવધાનીની મદદથી આપણો તહેવાર છે, મનગમતો તહેવાર, એને આપણે વધારે સુરક્ષિત કરી શકીએ છીએ. પણ ક્યારે? જો આપણે ઉપરના પ્રિકોશન્સ બધા પાડશું તો, આપણે ઉપરના બધા સેફટી મેઝર્સ છે એને ધ્યાનમાં રાખશું તો, બરાબર, તો જ આપણે છે આપણો તહેવાર ખૂબ જ શાંતિથી અને સાવધાનીપૂર્વક ઉજવી શકશું. તો આ આપણો યુનિટ નંબર હતો 5, પ્લેઇંગ વિથ ફાયર. અહીંયા આપણને ગ્લોસરીના વર્ડ આપેલ છે, પણ હું તમને જે હોમવર્કમાં એના સ્પેલિંગ તમે લખી દીધા હશે તો એ જ લખવાના છે. સ્પેલિંગ ન લખાવો તો હું તમને આપીશ, પણ લખાઈ ગયા હોય તો લખવાના નથી. તો આ યુનિટમાં ઘણા બધા એવા ડિફિકલ્ટ હાર્ડ વર્ડ છે, તો એ વર્ડને જુઓ, એ વર્ડનું ફરીવાર રિપીટેશન કરો, અને અઘરા લાગતા શબ્દ હોય એને વારંવાર પ્રયત્ન કરો, એને બોલવાનો, એનું પ્રોનાઉન્સિએશન કરવાનો, એનું ઉચ્ચારણ શોધવા, બરાબર. તો એવું બધું કરો. નેક્સ્ટ પીરિયડમાં નવી આ પાઠની એક્ટિવિટી સાથે મળશું. નમસ્કાર મિત્રો.